VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। नमस्कार, आप देख रहे हैं VSCC 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। चलिए रुख करते हैं तमाम खबरों की ओर। वलसाड जिला के कपराड़ा तालुका के हुडा गांव का खेडूत कालू भाई लक्ष्मण भाई दीवते रहे सुधारपाड़ा कपराड़ा जी वलसाड सर्वे नंबर 34 वाली जमीन में जिला पंचायत के सभ्य ने गैर कायदेसर खेडूत की परवानगी बिना जमीन माटी चोरी करके हुडा गांव की ही माटी डाला है। गुलाब गावित ने पेट्रोल पंप बनाने के लिए 1000 से ऊपर माटी खनन करके ट्रक भर के जमीन माटी हड़प ली है। सरकारी कानून 73 AA का खुलेआम उल्लंघन और खेडूत को 1 रुपया भी नहीं दिया। खेडूत और सरकारी कानून के साथ जिला पंचायत वलसाड के वलसाड कपराड़ा के सभ्य गुलाब भाई गावित ने 100% खेडूत के साथ चीटिंग की। आगे देखते हैं गुजरात से क्राइम रिपोर्टर DM चौधरी कालू भाई की रिपोर्ट। I am DM Chaudhary, voice against crime and corruption. दूर रहो। I am DM Chaudhary, voice against crime and corruption 24 न्यूज़ चीफ रिपोर्टर गुजरात। आज मैं वलसाड ज़िले के कपराड़ा तालुका के अंदर आया हूँ और हमारा एक जो कस्टमर है तो उसकी सबसे पहला परिचय लेंगे। सर, आपका सबसे पहला परिचय बताइए। कालू भाई लक्ष्मण भाई दिवटे। आप कौन से गांव के हैं? हुडा तालुका कपराड़ा, अच्छा, जिला वलसाड। तो આ સમસ્યા શું છે તમારી? સમસ્યા અમારી આપણે જે ઊભા છે અમારી પોતાની માલિકીની જમીન છે, સર્વે નંબર 34। એમાં અમારી જાણ બહાર હું અહીંથી હાલે નિવાસસ્થાન મારું 6 થી 7 કિલોમીટર દૂર છે, પણ જોગેલ ગામના ગુલાબભાઈ એવા માટી ખનન કરીને ચોરી કરી ગયા છે। દાણ ચોરી અમને તો અઠવાડિયું 8 દિવસ પછી ખબર પડી, પછી અમને મામલતદારને અમે રિપોર્ટ આપ્યો। એ લોકોના માણસ આવીને પંચકાસ કરી ગયા। ત્યાર પછી વલસાડ ખાણ ખનીજને અમે રિપોર્ટ આપ્યો। એ માણસના એ લોકોના અધિકારી આવીને બી રિપોર્ટ કરી ગયા, તો પણ અત્યાર સુધી અમને કોઈ દાદ આપતા નથી। અચ્છા, હવે આ જે જમીન છે હુડા ગામની છે? હુડા ગામની। અને મૂળ માલિક તમે છો? હું છું। બિલકુલ। અને આ સર્વે નંબર કેટલો છે? 34। અચ્છા, તો આ જે જમીન છે તમારી પરવાનગી વગર આ લોકોએ જમીન અહીંથી ચોરી કરી? હા, પરવાનગી વગર। અને આ જમીનની અંદર કમસે કમ કેટલોક માલ લઈ ગયા લોકો? 1000 ટ્રક ઉપર। 1000 ટ્રક ઉપર? અચ્છા, કેટલોક ટાઈમ થયો? ટાઈમ હમણાં ચોમાસાની શરૂઆતમાં। ચોમાસાની શરૂઆતમાં। અચ્છા, અહીંયા ગામ પંચાયતને કોઈ જાણ નથી કરી? જાણ નથી। ખાણ અને ખનિજ વિભાગને ના, નથી જાણ કરી? નથી। કોઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટને જાણ કરી? ના ખરું। અચ્છા, તો આ જે લઈ જનાર વ્યક્તિ છે એ કોણ છે? એ હમણાં હાલે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય છે। જિલ્લા પંચાયતના સદસ્ય છે હાલના, મતલબ કાર્યરત છે? હા। એટલે ગુલાબભાઈ? ગુલાબભાઈ। અચ્છા, હવે ગુલાબભાઈનો વ્યવસાય શું છે? વ્યવસાય તો એમનું પંપ, 2 પંપ છે એમની પાસે। અચ્છા, પેટ્રોલ પંપ? હા, 2 JCB છે એમના પાસે, 4 ડમ્પર છે, 4 વ્હીલ છે, એટલે બહુ પૈસાવાળો માણસ છે। હા। તો કાળુભાઈ, આ જે જમીન બાબતમાં આ લોકો મંટોડી લઈ ગયા અને તમને જાણ થઈ ગયા પછી હા, તમે એ લોકોને જાણ કરી? રૂબરૂ મળ્યા? તો શું જવાબ મળ્યો? તો કે અમે જોઈશું, વિચારીશું, પૈસા આપીશું અમે। હા, પણ એ કંઈ પૈસા આપે નહીં। ત્યાર પછી એમના ઘરે પણ અમે ગયા। અચ્છા, અમારા ભાઈના છોકરાને જોડે બધા ગયા। કે પૈસા તો એમ કે ઉલટી તમારે એમ કે અમે જમીન સુધારીને આપીશ, એવું બોલે। મતલબ પૈસા આપવાની વાત નથી। અચ્છા, હવે આ જે બધી મંટોડી છે હા, એ એને ક્યાં ઉપયોગ કર્યો? એ અમારા હુંડા ગામમાં જ જ્યાં એ પેટ્રોલ પંપ બનાવવા માગતો છે હમણાં, ત્રીજો પેટ્રોલ પંપ। હા, ત્યાં માટી છે હમણાં। મતલબ આ હુડા ગામની જે આ મંટોડી છે એ હુડા જ ગામમાં નાખી છે એમના પોતાના કામ માટે। ત્યાં પણ એને પેટ્રોલ પંપ નાખવાનું જ આયોજન છે। એટલે મતલબ અહીંયા જ આ જમીન છે? અહીંયા છે। તો વાંધો નહીં, આ જે જમીન છે એ તમારી પરવાનગી વગર એણે તમારી જોડે છેતરપિંડી કરી અને સરકારના કાયદાનું 100% ઉલ્લંઘન કરેલું છે। તો આ બાબતમાં આપણે પ્રચાર પ્રસારના માધ્યમથી સરકારના અધિકારીઓને પણ આપણે જાણ કરીશું અને તમને સાચો ન્યાય મળે એવી મારી વિનંતી છે। જય હિન્દ, જય ભારત।